ત્રિકોણ ચેપ્ટરમાંથી પૂછાતી 4 માર્કની રાઇડર થેલ્સના નિયમ, સમપ્રમાણતાના મૂળભૂતનો નિયમ, એના અથવામાં એક દાખલો પૂછાય. એબીસી અને એએમપી બે કાટકોણ ત્રિકોણ છે. તો આ પક્ષ સાધ્ય અને સાબિતી પ્રમાણે લખવું. પક્ષ જે આપેલું છે ત્રિકોણ એબીસી તથા ત્રિકોણ એએમપી કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. સાધ્ય જે પરિણામ સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય. કયું પરિણામ સાબિત? સૌથી પહેલું ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી, અને બીજું પરિણામ સાબિત કરવાનું છે CA ના છેદમાં PA ઇક્વલ ટુ BC ના છેદમાં MP. સાબિતીમાં આપણે સૌથી પહેલા પક્ષ બેઠે બેઠો લખી નાખવાનો હોય. બંને ત્રિકોણ કેવા છે? કાટકોણ ત્રિકોણ. કયો ખૂણો 90 નો છે? પહેલા ત્રિકોણમાં બી ખૂણો 90 નો તથા બીજા ત્રિકોણમાં એમ ખૂણો 90 નો. હવે આ બે ત્રિકોણને કાપીને જો હું અહીંયા બહાર લખું તો કેવો આકાર લે? ABC. એ તો બેઠે બેઠું આપણે એમને એમ લખીએ. સૌથી પહેલો ત્રિકોણ છે ABC. એક ખૂણો આ બાજુ તો એને ત્યાં જ રાખ્યો છે, બી 90 અંશનો એને અહીંયા રાખ્યો છે, અને સી ઉપર છે તો આપણે સી ઉપર લખ્યો. હવે બીજા ત્રિકોણને આપણે કાપીને બહાર લખીએ તો ઉપર એમ છે, આ ત્રિકોણ AMP. હવે એમ 90 અંશનો, એ નીચેનો ખૂણો, અને પી આ બાજુનો છેલ્લો ખૂણો. આ ત્રિકોણને જો ઊભો કરવામાં આવે તો કેવો આકાર લે? આવો આકાર લે. એમ ખૂણો છે એ નીચે આવી જાય, પી છે એ ઉપર વયો જાય, અને પી છે એ ઉપર વયો જાય, અને એ છે એ અહીં સાઈડમાં આવી જાય. આમાં કયો ખૂણો 90 નો છે? એમ. હવે આ બાજુ બી ખૂણો છેલ્લો 90 નો ને આ બાજુ એમ ખૂણો 90 નો. આ ત્રિકોણને આપણે પકડીને એક પેજ ફેરવી દઈએ. જો કઈ રીતે પેજ ફરે? એમ અહીંયા ને અહીંયા રહી છે, એ ખૂણો ફરીને આ બાજુ આવી જાય તો કેવો આકાર લે છે? એ ખૂણો આ બાજુ આવી જાય, એમ ખૂણો 90 અંશનો તો અહીં લખી નાખું એમ, અને પી તો ઉપર છે જ તો અહીં લખી નાખું પી. હવે આ આકૃતિ આપણે કાઢી નાખીએ. આ તમને સમજાવવા માટે મેં લખ્યું. બે ત્રિકોણને કાપીને બહાર લખ્યા. હવે કયા બે ત્રિકોણની વાત કરીએ? ABC, ત્રિકોણ ABC તથા બીજો ત્રિકોણ AMP. AMP માં જેવડો ખૂણો એ છે એવડો જ ખૂણો આ બાજુ એ છે. એ તો સામાન્ય ખૂણો છે, બંને ત્રિકોણમાં લાગે, એને કહેવાય સામાન્ય ખૂણો. હવે આ બાજુ ખૂણો બી 90 અંશનો તો આ બાજુ ખૂણો એમ 90 અંશનો. એનો મતલબ બે ખૂણા સરખા છે. જેવડો બી છે એવડો જ એમ. ત્રિકોણના બે ખૂણા સરખા એનો મતલબ ત્રીજો એની મેળે જ સરખો થાય. જેવડો સી છે એવડો જ પી, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી બે જેટલા લઈ ગયા હોય બાકીના વધ્યા હોય ત્રીજાના ભાગમાં આવે. હવે એ ને બી ટોટલ ધારો કે 160 લઈ ગયા હોય તો બાકીના ભાગમાં 20 જ આવે. અહીંયા પણ એ અને એમ 160 લઈ ગયા હોય તો બાકીના ભાગમાં 20 અંશ આવે. એનો મતલબ ત્રીજો ખૂણો પણ સરખો થયો. જેવડો સી છે, જેવડો ખૂણો સી છે એવડો જ ખૂણો પી. તો કઈ શરત મુજબ? ત્રણેય ખૂણા સરખા, તો એનો મતલબ ખૂ 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 શરત મુજબ બે ત્રિકોણ કેવા કહેવાય? ત્રિકોણ ABC, એકરૂપતાની નિશાની ત્રિકોણ AMP. એકરૂપતા સમરૂપતા છે એ સાબિત થઈ ગઈ. હવે જો બીજો પ્રશ્ન પૂછ્યો છે એ અહીંયા લખું. હવે સમરૂપ ત્રિકોણ બે થઈ ગયા તો એને બાજુના માપનો ગુણોત્તર સરખો હોય, એટલે કે AB ના છેદમાં AM અથવા BC ના છેદમાં PM. જે સાબિત કરવાનું છે એ પરિણામ આપણે લખીએ. CA ના છેદમાં PA. તો CA કર્ણ, કર્ણના છેદમાં કર્ણ,
એસી ના છેદમાં આ બાજુનો ત્રિકોણ એસી ના છેદમાં પી એ અને આ બાજુ બીજી બાદ એમપી એમપી ની વાત કરે તો બીસી ના છેદમાં એમપી અને ત્રીજો પાયો એબી ના છેદમાં એમ. આ ત્રણે ત્રણ બાજુનો ગુણોત્તર કેવો થાય? સરખો જ થાય. પણ આપણે આ એક જ બાજુનો ગુણોત્તર માંગ્યો એસી ના છેદમાં પી એ. સી એ અને એસી બે બાજુ એક જ થાય તો એસી ના છેદમાં પી એ બરાબર બીસી ના છેદમાં એમપી. આ પરિણામ પણ સાબિત થાય છે. જોઈ લો આખો પ્રમેય તમે.